લારી પર અથવા તો ચાટવાળાની દુકાન પર મળે તેવી મસાલા પૂરી બનાવીશું। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ચટપટી ટેસ્ટી મસાલા પૂરી બનાવવા માટે પહેલાં બટેકાનો મસાલો તૈયાર કરી લઈએ। 4 થી 5 નંગ બટેકાને બાફીને ઠંડા કરી લીધા છે। બટેકાને મેશ કરી લઈએ। બટેકાને બહુ વધારે મેશ નથી કરવાના, થોડા મીડિયમ ટુકડા રહે એ રીતે મેશ કરી લઈએ। તો 4 થી 5 નંગ જેટલા બાફેલા બટેકાને મેશ કરી લીધા છે। હવે અડધો કપ જેટલા બાફેલા ચણા ઉમેરીએ। ચણા બરાબર બફાયેલા છે અને કપના માપ પ્રમાણે અડધો કપ છે, તમે ઓછા વધારે કરી શકો છો। ખાસ માટે અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીએ। તીખું તમારે જે રીતનું કરવું હોય એ રીતે તમે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો। 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને ઉમેરીએ। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। મીઠું બટેકા બાફતી વખતે ઉમેર્યું હોય તો પ્રમાણસર લેવું। 1 મોટી ચમચી સંચળ પાવડર ઉમેરીએ, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે। 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, મસાલામાં શેકેલા જીરાનો પાવડર બહુ સરસ લાગે છે। સાથે 1 મોટી ચમચી ચાટ મસાલો, 1 ચમચી ચીલી ફ્લેક્સ, અહીં આપણે લાલ મરચું નથી ઉમેરતા, ચીલી ફ્લેક્સ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે। થોડા કોથમીરના પાન અને 1 મોટી ચમચી અથવા તો અડધા લીંબુનો રસ ઉમેરીએ। મસાલા ઓછા વધારે તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઉમેરી શકો છો। 3 પાણીપુરીની પૂરી લીધી છે। પૂરીને મસાલામાં ક્રશ કરીને ઉમેરીએ। મસાલામાં પૂરીનો ક્રન્ચી ટેસ્ટ સરસ લાગે છે। બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ચટપટો બટેકાનો મસાલો તૈયાર છે। બધી વસ્તુ બરાબર મિક્સ કરી લીધી છે। તો આ રીતનો આપણો બટેકાનો મસાલો રેડી છે। હવે પૂરીમાં બટેકાનો મસાલો ભરી દઈએ અને ખજૂર આંબલીની ચટણી ઉમેરીએ। ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ તીખી, મીઠી કોઈ પણ ઉમેરી શકો છો। ગ્રીન ચટણી ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। અહીંયા મેં ફક્ત ખજૂર આંબલીની ચટણી ઉમેરી છે। હવે ચાટ મસાલો ઉમેરીએ। ચાટ મસાલો આપણે બધી પૂરીમાં બરાબર ઉમેરવાનો છે, ટેસ્ટ બહુ સરસ લાગે છે। ઝીણી સુધારેલી ડુંગળી, સાથે ઝીણા સુધારેલા ટમેટાં અને ઉપરથી આપણે નાયલોન સેવ અને થોડા કોથમીરના પાન ઉમેરશું। લારી પર મળે તેવી એકદમ ટેસ્ટી અને ચટપટી મસાલા પૂરી તૈયાર છે। મસાલા પૂરીની રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર